ભારત વિકાસ પરિષદના રજત વર્ષના ઉપક્રમે ધાનેરા ખાતે શોપિંગ ફેસ્ટિવલ 3 દિવસ માટે ખુલ્લો મુકાયો છે। એકચ્યુઅલી ધાનેરા ખાતે ભારત વિકાસ પરિષદે રજત વર્ષના અનુલક્ષીને શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અલગ અલગ ચીજ વસ્તુઓના અંદાજે 90 જેટલા સ્ટોલ લગાવવામાં આવ્યા। આધુનિક યુગમાં ઓનલાઈન ખરીદીની જગ્યાએ ઓફલાઈન ખરીદી કરવાના સાર્થક સૂત્ર સાથે અનેક રાજકીય, સામાજિક અને બૌદ્ધિક આગેવાનની હાજરીમાં શોપિંગ ફેસ્ટિવલ ખુલ્લો મૂકવામાં આવ્યો છે। ભારત વિકાસ પરિષદ ધાનેરા શાખા દ્વારા અત્રે 2025ના અંદર ઓનલાઈનના જમાના અંદર ઓફલાઈન વેપાર થાય એ હેતુથી એક શોપિંગ ફેસ્ટિવલ એક્સપોનું આયોજન કરેલ છે। છેલ્લા 3 મહિના પહેલાં અમે વિચાર્યું હતું કે એવું કયો કાર્યક્રમ થાય અને લોકોને, વેપારીઓને લાભ મળે એ હેતુથી અમે એક આયોજન કરીએ અને છેલ્લા 3 મહિનાની મહેનતથી અમારી આ સફળ મહેનત દ્વારા આજે એક્સપોનું અહીંયા આગળ સફળ કાર્યક્રમ ઉદ્ઘાટન થયું છે। તારીખ 9, 10, 11, 12 જાન્યુઆરી એ 4 દિવસ ગુરુ, શુક્ર, શનિ અને રવિ આ સરસ મજાના મેળાના અંદર ધાનેરા નગર અને તેમજ તાલુકાના દરેક લોકોને અહીંથી આમંત્રિત કરું છું કે એક્સપોનો મુલાકાત લે અને સ્વદેશી માલનો અહીંયા આગળ ખરીદી કરે। આપને સરળ ભાવમાં અહીંયા આગળ દરેક તમામ વસ્તુઓ મળી જશે અને અહીંયા કાર્યક્રમના અંદર ગામ લોકો અને મુખ્ય મહેમાનો, દરેક તંત્રનો અને મીડિયાનો પણ અમને સહયોગ મળે છે। એ બદલ પણ અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। ભારત માતા કી જય, વંદે માતરમ। આ ફેસ્ટિવલ શોપિંગમાં અનેક પ્રોડક્ટ્સ હોવાથી અનેક લોકો ખરીદી અર્થે ઉમટ્યા હતા। બાળકો માટે મનોરંજન માટે અનેક ગેમ્સ પણ ઉપલબ્ધ હોવાથી બાળકો માટે આ શોપિંગ ફેસ્ટિવલ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું। ધાનેરા તેમજ અલગ અલગ નગરોમાંથી સ્પેશિયલ ચીજ વસ્તુઓના પણ સ્ટોલ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। આ ફેસ્ટિવલ 3 દિવસ ચાલુ રહેશે, જે અનેક લોકો માટે ઓફલાઈન ખરીદીનું કેન્દ્ર બનશે એ નક્કી છે। નમસ્કાર ધાનેરાની જનતાને, અહીંયા ભારત વિકાસ પરિષદ તરફથી જે આપણે એક્ઝિબિશનનું આજે આયોજન કર્યું છે, જે 4 દિવસ ચાલવાનું છે, લોકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે। આ ઓનલાઈનના જમાનામાં ઓફલાઈન લોકો જે આ શોપિંગ કરી રહ્યા છે એ બહુ જ સરસ રીતથી કરી રહ્યા છે। લોકોનો ખૂબ ઉમંગ છે, ખૂબ ઉત્સાહથી એ લોકો શોપિંગ કરે છે અને જે અહીંયા આવાવાળા જે સ્ટોરવાળા લોકો છે એ પણ ખૂબ ઉત્સાહથી કામ કરી રહ્યા છે। અમારો અહીંયા પુષ્પા નામનો ઇમિટેશન સ્ટોર છે, 79 નંબરનો છે અને અહીંયા લોકોને શોપિંગ કરવાની ખૂબ મજા આવી રહી છે। નમસ્કાર, ભારત વિકાસ પરિષદની તરફથી આ સ્ટોલ કરવામાં આવ્યો છે। એમાં ઘણી બધી વસ્તુઓ, અલગ અલગ જાતની વસ્તુઓ છે, અલગ અલગ સ્ટોલ છે। અમને ખરીદી કરવામાં બહુ મજા આવી છે અને ખરેખર એવું ઓનલાઈન કરતાં ઓફલાઈન ખરીદી કરવામાં ખૂબ જ મજા આવે છે। નામ જયશ્રીબેન પુરોહિત છે। આ સ્ટોલ અમારે ભારત વિકાસ પરિષદ દ્વારા લગાવેલી છે અને આ સ્ટોલની અંદરથી જે નફો અમને મળશે અને એ એમના હમણાં HIV પોઝિટિવ બાળકો અને વિધવા બહેનોના લાભાર્થી માટે જશે।